માઇક્રોફાઇન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। સૌથી પહેલા બુલેટિનમાં વાત કરીએ બ્રિજના રિયાલિટી ચેકની। અમદાવાદના હટકેશ્વર બ્રિજનું પોસ્ટમોર્ટમ અને આ પોસ્ટમોર્ટમનો જે રિપોર્ટ આવ્યો છે તે ખૂબ જ ચોંકાવનારો છે। સરકાર માની એજન્સી CIMACએ કરેલા ટેસ્ટનો રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવ્યો છે અને તેમાં જે માહિતી છે તે ચોંકાવનારી છે। રિપોર્ટ મુજબ બ્રિજ સ્પાનના ઉપયોગમાં થયેલો કોન્ક્રીટ શંકાસ્પદ છે અને નિયમ કરતાં પણ ઓછો કોન્ક્રીટ વપરાયાનો ઉલ્લેખ કરાયો છે, જેમાં ગ્રેડ ઓફ કોન્ક્રીટ ઓછામાં ઓછો 3 પોઈન્ટ હોવો જોઈએ, જે ગ્રેડ ઓફ કોન્ક્રીટ માત્ર 1.48 થી 2.49 જોવા મળ્યો હતો। વળી બ્રિજના બાકીના 33 મીટરના સ્પાન અંગે સલામતી ખાતર જરૂરી ડિટેલ NDT ટેસ્ટની ભલામણ કરાઈ હતી, પરંતુ તે ટેસ્ટ પણ નહોતો થયો। સતત પડતા ગાબડા અને ક્રશની ઘટનાઓ બાદ 3 કન્સલ્ટન્ટ કમિટીની ભલામણ કરાઈ હતી અને આ જ કમિટીએ બ્રિજની ડિટેલ NDT ટેસ્ટની ભલામણ કરી હતી, છતાં પણ તે ટેસ્ટ નહોતો કરાયો। આશ્ચર્યની વાત તો એ છે કે બ્રિજમાં કોન્ક્રીટની સ્ટ્રેન્થ ખૂબ જ ઓછી અને ગુણવત્તા પણ શંકાસ્પદ ગણાય છે। તો હાટકેશ્વરમાં નિર્માણ પામેલો બ્રિજ, જેને નિર્માણ થયે માત્ર 5 વર્ષનો સમય થયો અને ત્યારબાદ તે બંધ કરવાની ફરજ પડી, જેનું રિયાલિટી ચેક કરવા માટે ન્યૂઝ 18 ગુજરાતી પણ ત્યાં પહોંચ્યું હતું। એક ધાબાના મેન્યુફેક્ચરમાં જેટલો કોન્ક્રીટ વાપરવામાં આવે છે તેના કરતાં પણ ઓછા પ્રમાણમાં કોન્ક્રીટ આખા બ્રિજના નિર્માણમાં વાપરી કાઢવામાં આવ્યો। બ્રિજમાં સ્થિતિ અત્યારે એવી છે કે જો કોઈએ આત્મહત્યા કરવી હોય તો આ બ્રિજ પરથી પસાર થવું જોઈએ, કારણ કે જે પ્રકારે બ્રિજની ગુણવત્તા છે અહીંથી અકસ્માત થવો 100% સંભવ છે અને એટલા માટે જ આ બ્રિજ બંધ કરવાની ફરજ પડી। હાટકેશ્વરના રહીશો દ્વારા પણ વારંવાર વિરોધ કરવામાં આવ્યો। તેઓએ આ અંગે ધરણા પણ યોજ્યા, કારણ કે કેટલાય સમય સુધી આ બ્રિજના સમારકામ ખાતર ત્યાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે પણ અહીંના રહીશોએ પરેશાન થવું પડ્યું હતું, જેઓએ ફરી નીકળવું પડ્યું હતું। પરંતુ લોકોને એક હાશકારો હતો કે બ્રિજના નિર્માણ બાદ તેઓને ટ્રાફિકની સમસ્યાથી હલ મળશે, પરંતુ અહીં તો તેમના માટે વધુ વરવી પરિસ્થિતિ ત્યારે પેદા થઈ જ્યારે અમુક જ વર્ષો બાદ આ બ્રિજ ફરી એકવાર બંધ કરવાની ફરજ પડી। જે રહીશોને એમ હતું કે ટ્રાફિકની સમસ્યાઓ હળવી થશે, તેમની સમસ્યા હળવી થવાના બદલે વધી ગઈ, કારણ કે એક તરફ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે આજુબાજુના રસ્તા સાંકડા થઈ ચૂક્યા છે, એટલે હવે અહીંથી વાહન પસાર થવું પણ મુશ્કેલી ભર્યું છે। ત્યારે હવે જ્યારે હાટકેશ્વરના બ્રિજના નિર્માણ કાર્ય પર સવાલો થઈ રહ્યા છે, આખો બ્રિજ ફરીથી નિર્માણ કરવો પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે સવાલ એ છે કે જ્યારે આ પ્રકારના બ્રિજના બાંધકામ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ત્યારે શું કોઈ તપાસ નથી થતી? જે રિપોર્ટ ન્યૂઝ 18 ગુજરાતી પાસે આવ્યો છે તેમાં પણ કોન્ક્રીટની જે માત્રા આ બ્રિજના નિર્માણ પાછળ હોવી જોઈતી હતી તે પણ નથી, તેના અડધા કરતાં પણ ઓછી માત્રા વાપરવામાં આવી છે। એટલે કે જ્યારે આ બ્રિજનું નિર્માણ થાય છે ત્યારે શું લોકોના જીવની પરવા પણ આ કોન્ટ્રાક્ટર્સ દ્વારા નથી કરવામાં આવતી? કોન્ટ્રાક્ટરની મિલીભગત છે કે પછી આ આખરે કોઈ કૌભાંડ છે? તે એક સવાલ ચોક્કસથી છે, પરંતુ સરવાળે હેરાન થવાનો વારો કોને આવી રહ્યો છે? ત્યાંના રહીશોને। સૌથી પહેલા તો બ્રિજ બનશે તેવું આશ્વાસન, ત્યારબાદ બ્રિજનું નિર્માણ કાર્ય, જેના કારણે ટ્રાફિકની સમસ્યા, રસ્તાઓ બંધ કરવાની ફરજ પડે છે અને ત્યારબાદ બ્રિજ બની જાય છે। જે લોકોએ ટેક્સના પૈસા ભર્યા છે તેમના પૈસાનું પાણી થતું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે। ભારે ચર્ચાસ્પદ આ બ્રિજ, હાટકેશ્વરનો બ્રિજ, આપણે જણાવી દઈએ કે આ એક પહેલો સિલસિલો નથી। આ પહેલા ખોખરા બ્રિજમાં પણ એક ભાગ ધરાશાયી થઈ ચૂક્યો હતો અને તે પણ આ જ કોન્ટ્રાક્ટરનો બ્રિજ હોવાનું સામે આવ્યું હતું અને હવે હાટકેશ્વર બ્રિજના નિર્માણ કાર્ય પર સવાલ। ત્યારે હવે થયા છે જે પ્રકારે ટેસ્ટમાં ખુલાસા, તેને લઈને સાબિત થઈ રહ્યું છે કે આ બ્રિજનું નિર્માણ કાર્ય જે કરવામાં આવ્યું છે તેમાં કંઈક તો મિલીભગત છે। આ અંગે વધુ વાત કરવા માટે અમારી સાથે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવભાઈ દેસાઈ જોડાઈ રહ્યા છે, તેમની સાથે વાત કરીએ। મહાદેવભાઈ, વારંવાર હાટકેશ્વર બ્રિજનો મુદ્દો હવે રોજ સવાર પડે ઉઠે છે। હવે તેના નિર્માણ કાર્ય પાછળ જે કોન્ક્રીટ વાપરવામાં આવનાર હતી તે પણ પૂરતી માત્રામાં નથી વપરાઈ તેવો પણ રિપોર્ટ સામે આવી ગયો છે। હવે આ પ્રશ્નાર્થને લઈને તમે શું પ્રતિક્રિયા આપશો? સૌથી પહેલા તો તમારી વાત 100% સાચી છે કે આ બ્રિજ લગભગ 3 થી 4 વાર દિવાળી પછી બંધ થયો જી, અને જ્યારે બીજી વખત ડેમેજ થયું ત્યારે અમે લોકોએ પોતે પ્રજાના જાનમાલને નુકસાન ન થાય એના માટે અમે જ બંધ કરાવડાયો।
અને તમામ લેબના રિપોર્ટ આવી જાય, તમામ લેબના ટેસ્ટિંગ આવી જાય અને ત્યાંના જે બ્રિજ ડેમેજ થયો છે એનું સ્ટ્રેન્થનિંગ કરીને રિપેર ચાલુ કરી શકાય એમ છે કે આખો પાડીને નવો કરવો પડશે. એના માટે રૂડકી જે આપણી સર્વશ્રેષ્ઠ લેબ છે એમાં અમે બધા રિપોર્ટ આપ્યા છે અને એના રિપોર્ટ ટૂંક સમયમાં આવી જશે. અને એથી વિશે હું તો વાત કરું કે અમે તો આથી મહિના પહેલા મેં ચેરમેન તરીકે કમિશનરશ્રીને પત્ર લખી કે આમાં જેની પણ નેગ્લિજન્સી હોય આમાં આપણે વિજિલન્સ ઇન્કવાયરી બેસાડવી જોઈએ. આમાં જે લોકો દોષિત છે કે જેણે પણ આમાં નાનું મોટું કંઈ પણ ખોટું કર્યું છે એ તમામ લોકોને આપણે જે પણ સજા થાય એ કરવી જોઈએ. પણ સૌથી પહેલા પ્રજાની જાનમાલની હિતની રક્ષા પહેલા આપણે જોવી પડે. આ બ્રિજનો ઉપયોગ કરવામાં કંઈ નાનું મોટું જો રિસ્ક થાય તો એ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારની બાબતમાં 0 ટોલરન્સની નીતિ આજે પણ અપનાવે છે. એ રીતે આ બ્રિજના પૂરેપૂરો મહાદેવભાઈ આપ જોડાયેલા રહેશો આપણી સાથે. एएमसी नेता विपक्ष शहजाद पठान पर जुड़ाए रहा है, તેમની સાથે વાત કરીએ. शहजाद जी, जब से ये ब्रिज बना है 5 साल हो चुके हैं पर मगर अब जो सिचुएशन आ गई है लोग परेशान हो रहे हैं. अब जो ब्रिज बना हुआ है उसको लेकर भी कई सवाल हो रहे हैं. ब्रिज बंद करना पड़ा है. जानना चाहेंगे सबसे पहले आप क्या प्रतिक्रिया देना चाहेंगे क्योंकि मुश्किल जो है वो लोगों की बड़ी है, नेताओं की नहीं. ये जब ब्रिज बना तो इसकी जो कंपनी थी अजय इंफ्रा, ठीक है, यही कंपनी के द्वारा 2011-12 में गोता फ्लाईओवर बनने में आया था, ठीक है, और उस समय के म्युनिसिपल कमिश्नर ने इसी कंपनी को पेनाल्टी लगाई थी 2.5 करोड़ रुपए की जी. उस समय की बात है. और उस समय भारतीय जनता पार्टी की स्टैंडिंग कमेटी में उसको माफ करके सिर्फ 23 लाख रुपए पेनाल्टी ले गई थी. यानी 2 करोड़ 13 लाख रुपए उस पेनाल्टी को माफ कर दिया गया था इसी कंपनी की. यानी कि 2011-12 से भारतीय जनता पार्टी के 4 हाथ इस कंपनी के ऊपर रहे हुए. उसके बाद अभी इसका ये हटकेश्वर वाला ये जो मुद्दा हुआ, ये मुद्दे की सबसे बड़ी बात तो ये है कि ये जो रिपोर्ट है लैब का, वो रिपोर्ट आ गया था अक्टूबर-सितंबर के दरमियान. लेकिन उस समय चुनाव चल रहा था तो इस पूरे मुद्दे को अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों ने दबाया गया ताकि ये मुद्दा बने रहिए आप हमारे साथ. મહાદેવભાઈ શું કહેશો? વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હતી એટલે આ રિપોર્ટ દબાવી દેવામાં આવ્યો. લોકોના જીવ સાથે ચેડાની વાત કહી શકાય આને તો સીધી રીતે. જો શહેજાદભાઈ મારા મિત્ર છે પણ થોડી માહિતીનો અભાવ છે એટલે એમની જગ્યાએ જે વાત કરી રહ્યા છે એ બરાબર છે. પણ એકચ્યુઅલી જે કમિશનરશ્રીએ 2 કરોડ 30 લાખની પેનલ્ટી કરી હતી અને એમાં 23 લાખ લીધા એ વાત ખોટી છે. આપણે 2 करोड़ 30 लाख रुपया पूरा पेनल्टी લીધેલી છે. महादेव भाई बात तो ये कि पेनल्टी जब ली जाती है तो फिर ऐसे कॉन्ट्रैक्टरों को फिर से काम करने देने की जरूरत ही क्यों पड़ती है? હું વચ્ચે નથી બોલ્યો, મને બોલવા દો. હું વચ્ચે નથી બોલ્યો. અમે 2 करोड़ 30 लाख પૂરી પેનલ્ટી લીધી છે, ઓન રેકોર્ડ છે, એમાં કઈ ખોટું બોલવાનું છે નહીં. પછી જે પેનલ્ટી થઈ એ પેનલ્ટી કામ એનું 6 મહિના 8 મહિના કામ પૂરું કરવામાં લેટ થયા હતા. દાખલા તરીકે કોરોના આવ્યો એમાં ઘણા લોકોના કામ લેટ થયા. કોઈ એવો કોઈ મોટો બનાવ બની ગયો હોય તો કોઈ પોતાનું કામ કરવામાં કોન્ટ્રાક્ટર લેટ થયો હોય કે એની પેનલ્ટી કોર્પોરેશન કરે છે. એ પેનલ્ટી પૂરેપૂરી અમે લીધેલી છે. બીજી વાત તમને હું ચૂંટણીની વાત કરું તો અમે ચૂંટણી લગતી રાજકારણ એટલા માટે નથી કરતા કે આ બ્રિજ અમે પોતે જ બંધ કરાવડાવ્યો છે. જેવો ડેમેજ થયો અમે પોતે જ કહ્યું કે ભાઈ આના રિપોર્ટ પૂરા. ચૂંટણી વખતે બ્રિજ બંધ હતો. જો એવું હોત તો ચૂંટણી વખતે અમે બ્રિજ ચાલુ રાખી શકત. અમે ચૂંટણી વખતે બ્રિજ બંધ કરાયો, અમે જાતે બંધ કરાયો કે ભાઈ ચૂંટણી હોય કે ના હોય. જ્યાં સુધી સવાલ તો એ છે ને કે જો આ પ્રકારે કોન્ટ્રાક્ટરને દંડ ફટકારવો પડતો હોય કોર્પોરેશન દ્વારા તો પછી એ જ કોન્ટ્રાક્ટર દ્વારા બીજા બ્રિજનું નિર્માણ કાર્ય એને સોંપી દેવામાં આવે છે, એને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. હું આ બ્રિજમાં જે માનો કે નબળાઈ છે એના માટે હું જસ્ટિફાઈ નથી કરતો એને. અત્યાર સુધીમાં ટોટલ અમદાવાદ શહેરમાં 7 બ્રિજ આ કંપનીએ બનાવેલા છે. 7 બ્રિજ અમદાવાદ શહેરમાં 83 બ્રિજ અત્યારે ચાલુ છે. એનો મતલબ આ બ્રિજ તૂટ્યાને જસ્ટિફાઈ નથી કરતો. જે નુકસાન થયું છે ખોટું છે, આ ના થવું જોઈએ. પ્રજાના જાનમાલના ભોગે કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય. એના માટે જ મેં વિજિલન્સ ઇન્કવાયરી આથી 1 મહિના પહેલા કમિશનરશ્રીને એઝ અ ચેરમેન તરીકે મેં પોતે પત્ર લખ્યો છે. મેં તમને અગાઉ બી કહ્યું કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારની બાબતમાં 0 ટોલરન્સ નીતિ અપનાવે છે. કોઈ પણ ચમરબંધી હશે, કોઈ પણ ગમે એવો માણસ એને છોડવામાં નહીં આવે.
આમાં જેટલી બી એજન્સીઓ હશે મહાદેવભાઈ, નથી લાગતું આ પ્રકારના કોન્ટ્રાક્ટર સામે मैडम बात ये है આપણે મોરબી દુર્ઘટના જેવી દુર્ઘટનાની રાતો ન જોઈ શકીએ ને सॉरी टू इंटरप्ट महादेव सॉरी टू इंटरप्ट मेरी बात ये है कि चलो एजेंसी पे मैडम एजेंसी पे હાદસો બની શકે એ હાદસો ના બને અને અમદાવાદના નગરજનોની કોઈને પણ જાનમાલની તકલીફ ના પડે એની ચિંતાના ભાગરૂપે અમે આ બ્રિજ બંધ કરાયો છે. અને જો આગળ કહું કે પૂરા રિપોર્ટ આવ્યા પછી મેડમ જરૂર પડશે તો આ બ્રિજ અમે ઉતારીને નવેસરથી બનાવીશું, જરૂર લાગશે તો સ્ટેન્ડર્ડિંગ કરીને ફરી ચાલુ કરીશું. અમે બંને વિકલ્પ ખુલ્લા રાખ્યા છે. बात ये है कि एजेंसी को ब्लैकलिस्ट किया, चलो मैं मानता हूँ आप महादेव भाई उसको ब्लैकलिस्ट करोगे, आपने विजिलेंस भी मांगी, बहुत अच्छी बात है कि सबसे पहले आपने विजिलेंस मांग ली, चलिए. लेकिन सबसे बड़ी बात तो ये आती है एजेंसी के साथ साथ जो ब्रिज प्रोजेक्ट के अधिकारी है जिनकी जिम्मेदारी थी कि वो किस तरीके से काम करता है, क्या उनके ऊपर कार्रवाई की जाएगी कि नहीं की जाएगी? सबसे पहला तो ये सवाल है. बराबर. और दूसरा सवाल ये, अभी जैसा आपने कहा कि उसने 7 ब्रिज ऑलरेडी बनाए हुए, वो 7 ब्रिज की लाइफ अभी तक ठीक चल रही है, लेकिन ये हाटकेश्वर ब्रिज की मैटर हुई. अभी कल ही मैंने झरना जी कमिश्नर को लेटर लिखा है कि पल्लवी नगर 4 रस्ते के पास इसी कंपनी के द्वारा एक और ब्रिज बनाया जा रहा है कि उसके ऊपर भी विजिलेंस की तपास होनी चाहिए. तो क्या उस पर भी विजिलेंस तपास होगी नहीं होगी? मेरा ये सवाल है. बिल्कुल जो काम चालू है उस पर तो ऑलरेडी पीएमसी भी है, अपने अधिकारी भी देख रहे हैं. पल्लव बना रहा है, इसका मतलब पल्लव को हम छोड़ देंगे ऐसा नहीं है. जो काम उसको मिल गया है वो काम भी उसको बराबर करना पड़ेगा. लेकिन अधिकारियों पे भी कार्रवाई होनी चाहिए. अधिकारियों મારી પાસે મારે અહીંયા વાતચીત અહીં અટકાવી પડી રહી છે, પરંતુ સવાલ અને અપેક્ષા એ છે કે લોકોને હેરાન ન થવું પડે, લોકોને જાનમાલનું નુકસાન ન થાય તે માટે બ્રિજ બંધ તો કરવામાં આવ્યો, પરંતુ 5 જ વર્ષમાં બ્રિજની ગુણવત્તા પર સવાલ થાય એ પ્રકારના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી પણ સરકારને અપીલ. અને સમાચારો કે આખરે દેવાયત ખબરને જામીન મળી ગયા છે. 72 દિવસ બાદ ખબરને મળ્યા છે જામીન. હુમલાના કેસમાં દેવાયત ખબરને જામીન મળ્યા છે. હાઈકોર્ટે દેવાયત ખબરને શરતી જામીન આપ્યા છે. જો કે 6 મહિના સુધી તેઓ રાજકોટમાં પ્રવેશ નહીં કરી શકે. 6 મહિના સુધી રાજકોટમાં પ્રવેશ પર પ્રતિબંધ હાઈકોર્ટે ફરમાવ્યો છે. 72 દિવસ બાદ દેવાયત ખબર હવે આખરે જેલમાંથી બહાર આવશે. આ પહેલા દેવાયત ખબર દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી, કાર્યક્રમો કરવામાં આવે તે માટેની પરવાનગી સાથે, પરંતુ જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે આખરે જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે, પરંતુ શરતી જામીન. સુરતથી સમાચારો. સુરતમાં 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટના. સચિન પોલીસે ઇસ્માઇલ નામના નરાધમની આ મામલે ધરપકડ કરી છે. ગઈકાલે સાંજે 4 વાગે બાળકી ગુમ થઈ હતી. લાપતા બાળકીનો મૃતદેહ મળતા શંકા ગઈ હતી. પરિવારનો પરિચિત ઇસ્માઇલ બાળકીને લઈ ગયો હોવાનો દાવો હતો. ઇસ્માઇલ વેફર આપવાનું કહીને બાળકીને લઈ ગયો હતો. ત્યારબાદ અવાવરૂ જગ્યાએ દુષ્કર્મ કરવામાં આવ્યું બાળકી સાથે અને બાળકીની હત્યા કરી દેવામાં આવી. હત્યા બાદ ભાગતો આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી. ત્યારબાદ ઇસ્માઇલને દબોચી લેવામાં આવ્યો. હરાળી કેવડો અભાવ એમ કરીને બહાર લઈ ગયેલ અને કપલેટા તળાવની રસ્તા ઉપર એક બંધ મકાનમાં પાછળના જે કમ્પાઉન્ડની અંદર બાળકીને લઈ જઈ એના ઉપર દુષ્કર્મ આચરેલ છે. અને ઇસ્માઇલ ઉર્ફે યુસુફ સલીમ હજાર ઉંમર વર્ષ 23ની આસપાસનો આરોપીની અટક કરી અને અત્યારે તપાસ ચાલુ છે. એના ઉપર રેપ કરેલું છે. એના પેટના ભાગે પણ એને બચકું ભરેલ છે મોઢાથી, અને અમુક હાથના એના શરીર ઉપર નિશાન છે. બાળકી મચ્છર સાહેબને પોલીસના આવવાના અડધો કલાકમાં છોકરી મળી ગઈ. ગામના એક લોકો છોકરીને શોધવામાં પડ્યા હતા ને તળાવની પાર પરથી છોકરી મળી આવેલ છે. યુસુફ એનું નામ મૂળ તો ઇસ્માઇલ છે, બધા યુસુફથી જ ઓળખે છે ને મૂળ આલીપુર ગામના છે ને હાલ કફલેટા ગામમાં એ ભાડેથી રહે છે. સુરતમાં શ્વાન કરડતા એક બાળકીનું મોત થયું છે. 5.5 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું. 6 મહિના પહેલા બાળકીને શ્વાને બચકું ભર્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી બાળકી વેન્ટિલેટર પર હતી. હડકવાના લીધે 6 મહિના બાદ માસૂમ બાળકીનું મોત થયું. પરિવારે સુરત મહાનગરપાલિકાની સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે.
6 મહિના પહેલાં મારી છોકરીને ડોગ બાઇટ કર્યું હતું અને એ ડોગ બાઇટના લીધે 6 મહિના પછી એવા સિમ્ટમ્સ ઉપડ્યા છે એક જ દિવસમાં કે અમારે માલવ્ય હોસ્પિટલમાં દાખલ કરવું પડ્યું। માલવ્ય હોસ્પિટલમાંથી એ લોકોએ હડકો થયો હતો એ પ્રૂફ કર્યું હતું અને પછી ત્યાર પછી અમે લોકો ત્યાંથી પછી હડકવાની કોઈ એ નહીં હોવાથી અમે લોકો એને સ્મીમેર હોસ્પિટલ કોઈ ઈલાજ ન હોવાથી અમે એને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી। સ્મીમેર હોસ્પિટલમાં બી એની હાલત કફોડી બની હતી પરંતુ વેન્ટિલેટર પર રાખીને પછી એને થોડીક શાંત કરી હતી પણ હવે કૂતરા માટે એનું કૂતરું કરડ્યું એનું જવાબદાર કોણ? તો 6 મહિના બાદ આખરે બાળકી અંતિમ શ્વાસ લીધા। બાળકીને શ્વાને બચકા ભર્યા હતા અને ત્યારબાદ તેની સારવાર ચાલી રહી હતી। જો કે આખરે બાળકી પરિવારે ગુમાવી દીધી। રાજ્ય